રાઠોડ સુરતથી વડોદરા જતા હતા, પછી અચાનકમાં ટ્રેનમાં એના કિમના વચ્ચોવચ્ચ ઘટના બની છે, જોરથી ઝાટકો લાગ્યો. સૌરાષ્ટ્ર ટ્રેન છે, સૌરાષ્ટ્ર સુપરફાસ્ટ એક્સપ્રેસ, હજ વચ્ચેથી ઝટકો લાગ્યો તો અડધો કલાકથી અમે વેટિંગમાં હતા કે સાઇડિંગમાં કાઢી હશે કે કદાચ કોઈ ઇસ્યુ થયું હશે તો કોઈ ટ્રેન બીજી સાઈડમાં જવા માટે કર્યું હશે. પછી એક ઘટનામાં એમ જાણવા મળ્યું છે કે ટ્રેનના આગળથી ઇન્જિનથી પહેલો બીજો ડબ્બો સાઇડિંગમાંથી ફાટક પરથી નીચે ઉતરી ગયો છે અને સ્લો ગાડી ચાલી રહી છે તો બી ફાટક પરથી નીચે ઉતરી ગયો અને એક્સપ્રેસ ગાડી છે અને આવા ઝટકા લાગ્યા છે. બીજું કોઈને ઈજા નથી થઈ, કોઈને કોઈ પ્રોબ્લેમ નથી થઈ, પણ આ 1.5 થી 2 કલાકથી અમે અહીંયા રાહ જોઈ રહ્યા છે. કોઈ હજુ ડિસિઝન નથી થયું કે કોઈ બીજી ટ્રેનની સુવિધા પણ નથી થઈ કે બીજી ટ્રેનનો કોઈ સફર કરવો કે નહીં કરવો. પૂછપરછ કરવામાં આવી છે તેમ કે 3 થી 4 કલાક હજુ થઈ જશે. તો 3 થી 4 કલાકના સિનિયર સિટીઝન છે, યંગ લોકો છે, બધા છે, પણ નથી કોઈને પાણીની કોઈ વસ્તુની કોઈ સુવિધા આપી કે નથી કોઈ બીજી ટ્રેનનો સુવિધા કરી આપવામાં આવી કે અહીંયા બધા યાત્રીઓ ફસાયેલા છે. 1.5 થી 2 કલાક થઈ ગયા છે પણ સરકારે હજુ કોઈ નિર્ણય લીધો નથી.